જે જમીન પર કાળી મજૂરી કરીને કાળજાના કટકા જેવો પાક ઉગાડ્યો હોય, જે જમીનના ભરોસે આખું વર્ષ ઘરનો ચૂલો સળગતો હોય, એ જ પોતાની માલિકીની જમીન પર કાયદાના રક્ષકો અને વીજ કંપનીના બાબુઓ બળજબરીથી ઘૂસી જાય ત્યારે અંધતા પર શું વીતતી હશે? સુરેન્દ્રનગરના ધાંગધ્રાના કોટ ગામેથી આવેલી તસવીરો માત્ર એક વીજ ટાવર ઉભો કરવાની નથી, પણ આ દેશના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ પાછળ કચડાતા ખેડૂતોના હકની ચીસ છે. વિકાસના નામે વિનાશ વેરત્યા ખાખીના જોરે ખેડૂતોનો અવાજ દબાવતી સિસ્ટમ પર આજે વાત કરવી જ પડશે. પોલીસના દંડા અને કંપનીની દાદાગીરી સામે જ્યારે એકડો થયેલો અંદાતા એ મેદાને પડ્યો છે, ત્યારે એ સવાલ પૂછવો લાજમી છે કે આ જમીન ખેડૂતની છે કે એસી ઓફિસમાં બેસીને નકશા બનાવતા સરકારી બાબુઓની? નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્રદ્ધા સાધુ અને તમે જોઈ રહ્યા છો બેસ્તાન ટીવી ન્યૂઝ. સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકાનું કોટ ગામ અત્યારે સળગતા સવાલનું કેન્દ્ર બન્યું છે. પાવરગ્રીડ કંપની દ્વારા અહીં 765 કેવીની હાઈ ટેન્શન લાઈન પસાર કરવામાં આવી રહી છે. વિકાસ માટે લાઈન જરૂર હશે એ વાત સ્વીકારી લઈએ, પણ અહીં વિકાસ કોના ભોગે? વીજ કંપનીના અધિકારીઓ પૂરતું વળતર આપવાના બદલે પોલીસના મસમોટા કાફલા સાથે સીધા ખેતરોમાં ઘૂસી જાય છે. વાવેલા પાકને કચડીને વીજ ટાવરો ઉભા કરી દેવામાં આવે છે. પોતાના હકનું અને જમીનના વળતર માંગતા ખેડૂતો જ્યારે અવાજ ઉઠાવે છે, ત્યારે લોકશાહીમાં સંવાદ કરવાને બદલે સરકારી તંત્ર પોલીસને આગળ ધરી દે છે. મહિલાઓ જ્યારે ગાયોને પાણી પાવતા દોવા જાય છે, ત્યારે એમને રોકવામાં આવે છે અને ખેડૂતોની મોટી સંખ્યામાં અટકાયત કરવામાં આવી. વારે તંત્ર વાહ! ગુનેગારો પકડવામાં જે પોલીસની ગાડીઓ મળી પડે છે, એ જ પોલીસ કંપનીના ઇશારે અંદાતાને કેદ કરવા સવારમાં પહોંચી જાય છે. આ સરકારી બાબુને એટલી ખબર નથી પડતી કે જમીનમાં જ્યારે આવડો મોટો હાઈ ટેન્શન ટાવર ઉભો થાય ત્યારે જમીનની કિંમત કાગળ પર શૂન્ય થઈ જાય છે. એ જમીન પર ક્યારે બીજું કોઈ મોટું બાંધકામ કે ખેતી યોગ્ય સવલતો થઈ શકતી નથી. તો પછી એ નુકસાનીનું પૂરતું વળતર કેમ નથી અપાતું? શું સરકારની નીતિ નિયમો માત્ર કાગળ પર જ શોભે છે કે પછી વીજ કંપનીઓના અબજોના નફા સામે ખેડૂતના પરસેવો સાવ સસ્તો લાગી રહ્યો છે? ગાંધીના ગુજરાતમાં હક માંગતા ખેડૂતોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની આ કઈ રીત છે? બાબુશાહીના અહંકાર અને બળજબરી સામે ધાંગધ્રાના ખેડૂતો આરપારની લડાઈના મૂડમાં છે. કોટ ગામે એક વિશાળ ખેડૂત સંમેલન યોજાયું, જેમાં આસપાસના સેંકડો ખેડૂતો પોતાના હક માટે એકઠા થયા. આ સંમેલનમાં પાલભાઈ આંબલિયા, કરસનદાસ બાપુ, લાલજીભાઈ દેસાઈ, નુસાદ સોલંકી અને મહેશ રાજકોટિયા જેવા આગેવાનોએ પણ હાજરી આપી અને એક સુરે વીજ કંપનીના દાદાગીરીનો વિરોધ કર્યો. ખેડૂતોનો સ્પષ્ટ આક્રોશ છે કે જાન આપશું પણ જમીન પર પૂરતા વળતર વગર કબજો નહીં લેવા દઈએ. સવાલ એ થાય છે કે શાસકો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ખેડૂત અમારો અન્નદાતા છેના નારા લગાવે છે, પણ જ્યારે એ જ અન્નદાતાના ખેતરમાં પાવરગ્રીડ કંપની બળજબરી કરે છે, ત્યારે આ નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે? ઓફિસમાં બેસીને માત્ર ફાઇલો સહી કરતા કલેક્ટર અને સચિવોને જમીનની વાસ્તવિકતા કેમ નથી દેખાતી? આ દેશમાં કાયદો બધા માટે સરખો છે, તો પછી કંપની માટે અલગ અને ખેડૂત માટે અલગ કેમ? પોલીસનો દુરુપયોગ કરીને કંપનીઓને ફાયદો કરાવતા બાબુઓ સામે ક્યારે પગલાં લેવાશે? કોટગામમાં સંમેલન સ્પષ્ટ કરી દીધું છે કે ભલે તંત્ર ખાખીના જોરે અવાજ દબાવવાનો પ્રયાસ કરે, પણ અન્યાય સામેની આ ચિંગારી હવે શાંત થવાની નથી. જી, હમણાં 1 મહિના પહેલા ચૂંટણી ગઈ. તમારા માધ્યમથી આ રાક્ષસી રૂલિંગ ગવર્મેન્ટ ભાજપને કહેવા માંગુ છું કે આ લોકોના આશીર્વાદથી તમારા કપડા જે ગુલાલવાળા થયા એ હજી ધોવાણા નથી, ત્યાં સુધીમાં આજે તમે ખેડૂતોના કપડા લોહીથી રંગવા નીકળ્યા છો. શરમ આવવી જોઈએ, શરમ. ખેડૂતોનો અવાજ હતો, થાંભલાઓ નાખે છે અને એ તો અમે પોકારીને કહીએ છીએ. આજે એક નવું ઉદાહરણ આ સરકારે, આ ભાજપે ઊભું કર્યું કે કોર્પોરેટ જગત એનો વાલો દીકરો છે અને ખેડૂત અને ગામડાઓ એના માટે સાવકાઓ છે. તમારા માધ્યમથી મારે સરકારને કહેવું છે કે મા ભારત એ ગામડાઓમાં વસે છે. તમને જે સત્તાનો નશો છે એ સત્તા ગામડાના લોકો અને ખેડૂતોના મતથી મળ્યો છે. સરકાર, તમને લોકશાહીની ચિંતા નથી, ખેડૂતોની ચિંતા નથી. મારા શબ્દો યાદ રાખજો. જે ગામડાઓએ, જે ખેડૂતોએ તમને ત્યાં પહોંચાડ્યા છે, વિધિન શોર્ટ પીરિયડ આજ ખેડૂતો, આજ ગામડાઓ તમને ઘર ભેગા કરશે. મારા શબ્દો સરકાર કાન ખોલીને સાંભળી લેજો. લોકશાહી એ કોઈના બાપની જાગીર ગઈકાલે પણ ન હતી અને આવતીકાલે પણ નહીં રહે. આજે અમે ખેડૂતોની લાગણી સમજી, જાણી, ખેડૂતોનો અવાજ જોયો. ટૂંક સમયમાં સુરેન્દ્રનગર અને પછી એ રેલો સરકાર તૈયારી કરવી હોય એટલી કરી રાખજો. તમારા તંત્રને સજાગ કરવું હોય એટલું કરી લેજો. એ રેલો
ગાંધીનગર આવશે, તમારી એકે એક બોટ ડૂબી જશે. કારણ પોલીસની જે મેં એ વિડીયોમાં જે મેં પોલીસને જોઈ, અરે આટલી પોલીસને તમારે મોકલવી હોય તો જે બેન દીકરી ઉપર બળાત્કાર થાય છે ત્યાં મોકલો, જ્યાં નશાનો વેપાર થાય છે ત્યાં મોકલો. ખેડૂતોના, અરે સાહેબ, એક બહુ મોટી વાત મારે બોલવાની રહી ગઈ. મારા ખેડૂતે મારેલું એક તાળું તોડવામાં પોલીસને પરસેવો વરી ગયો તો. અને આજથી એ પ્રારંભ થયો છે ખેડૂતની એકતા. આ સરકારને લોકશાહીનું શું મહત્વ છે અને સત્તાના ખોટા નશાથી શું હાલત થાય એ સાબિત કરશે. ઘૂંટણીએ આવશે આ સરકારનું અભિમાન, આ સરકાર, આ ભાજપ ઘૂંટણીએ આવશે. એ મને એક ખેડૂતની આંખ, એક ખેડૂતના હૃદય અને હિંમત અને એકતા ઉપર ભરોસો છે. જી, જે રીતે ગુજરાતની ટોટલ જરૂરિયાત જે અત્યારે ઉનાળો છે અને પિકઅપ ટાઈમ ઉપર છે અત્યારે, ત્યારે ગુજરાતની જરૂરિયાત 25 થી 26 ગીગાવોટની છે. એની સામે અદાણી અંબાણીની કચ્છમાં 84 ગીગાવોટ આ બંને કંપનીઓ એટલે ગુજરાતની જરૂરિયાત કરતા 3 ગણું ઉત્પાદન કરવાની છે. અને આ બધી જ વીજ લાઈનો છે એ કચ્છથી વાયા સુરેન્દ્રનગર થઈ અને આમ જમ્મુ કાશ્મીરથી ચાલુ કરીને છેક તેલંગાણા સુધી આ વીજ લાઈનો જવાની છે. વીજ લાઈનો ગુજરાતમાં વીજળી પેદા થાય, એના થાંભલાઓ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપરથી જાય અને એનો નફો અદાણી ને અંબાણી કરે અને ખેડૂતને 1.5 લાખ ને 2 લાખ ને 5 લાખ ને વળતર આપે. વિસંગતતા જુઓ, રાજસ્થાનમાંથી આ જ લાઈન પસાર થાય તો ત્યાં માર્કેટ ભાવના 4 ગણું વળતર મળે. ગુજરાતમાં આ લાઈન પસાર થાય તો જંત્રી ભાવના 4 ગણું અને કોરિડોરના 25% જ રકમ મળે. એટલે આ જે વિસંગતતા છે ગુજરાત સરકારની, જે ગુજરાતના ખેડૂતો સાથેનો અન્યાય છે, એની સામે પેલા લોડાઈ, વાંઢિયા, ટંકારા અને હવે સાપકડા હોય કે કોંઢ હોય, આથી જે આ લડાઈની શરૂઆત થઈ છે, ધીરે ધીરે તમે જોવો આમ દિશા તો આમ કચ્છથી ચાલુ કરી અને ગાંધીનગર તરફની દિશા છે. અને આવનારા દિવસોમાં આ જ ગુજરાતના ખેડૂતો ગાંધીનગર પહોંચશે. અમે ટંકારા ટ્રેક્ટર યાત્રા વખતે કહ્યું હતું સરકાર સાનમાં સમજી જાય, નહીં સમજે તો આજે ટંકારાથી મોરબી ટ્રેક્ટર પહોંચ્યા છે. આવનારા દિવસોમાં આ જ ટ્રેક્ટર ગાંધીનગર પહોંચશે અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ટ્રેક્ટરો દેખાશે. કોણ ગામના ખેડૂતોના અમે લોકો વિડીયો જોયા અને વિડીયો જોયા પછી અમે સામેથી અને લોકો સાથે સંપર્ક થયો તો અહીંયા કોંડ આવ્યા. તમે જોયું છે કે કઈ પ્રકારના ખેડૂતોની આજે આક્રોશ હતો. સવાલ એ થાય કે આપણે સરકાર જે છે શેના માટે બનાવીએ છીએ? આપણા મતથી ચૂંટીને મોકલીએ, આપણા ટેક્સથી સરકાર ખર્ચા કરે અને અંતે એ જ સરકાર અને એ જ પોલીસ જે આપણા પગારથી જેનું પોતાનું ઘર ચાલતું હોય એ ખેડૂતો પર દંડા ઉપાડે, એ જ ખેડૂતોને ઢસડે અને આપણા ખેડૂતોની જમીનો ઉપર એ સરકાર થાંભલા નાખે. કદાચ ભારત દેશના થાંભલા હોય ને તો અમે અમારું ખેતર એમને આપી દેવા તૈયાર થઈ જઈએ. પણ અદાણી, અંબાણી, ટોરેન્ટ, પાવર ગ્રીડ એવી અનેક કંપનીઓ જે છે, આ કંપનીઓને કમાવા માટે ખેડૂતોના કાળજાના ટુકડા જેવા ખેતરો ઉપર એ થાંભલા નાખે એ મંજૂર નથી. સવાલ એ થાય કે ભારતનું બંધારણ જે છે, LARR જે છે, એમાં કાયદાની અંદર બહુ જોગવાઈઓ છે. 80% ખેડૂતોની મંજૂરી જોઈએ. ખેડૂતોની ઈચ્છા છે કે નહીં જોઈએ. બિન ઉપજાઉ જમીન હોય તો જ ત્યાં થઈ શકે. પિયત ખેતીને સુરેન્દ્રનગરના કલેક્ટર બિન પિયત બતાવી દે. આ છેતરપિંડી છે. એટલે ખેડૂતો સાથે થતા અત્યાચારના વિરુદ્ધમાં આજે કોંઢમાં કાર્યક્રમ થયો અને બધા જ લોકોએ એકી અવાજે નક્કી કર્યું છે ગામો ગામ જશે અને પરમ દિવસે શુક્રવારે બરાબર 11 વાગે એ સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીએ ત્યાં પહોંચશું. 10 વાગે મેળાના મેદાનમાં મળશું અને ત્યાંથી પછી કૂચ કરીને કલેક્ટર કચેરીએ જશું. આવું આજે બધાએ એકી અવાજે નક્કી કર્યું છે. અને એટલું જ નહીં, 10 જૂનથી લઈને 15 જૂનની વચ્ચે ગમે ત્યારે આખા ગુજરાતના ખેડૂતો ગામો ગામથી ટ્રેક્ટર લઈ અને ગાંધીનગર કૂચ કરવાની તૈયારી કરે છે. જો સરકાર જે છે આ મુદ્દે કોઈ SOP નહીં બનાવે અને ખેડૂતોને થતા અન્યાય જે છે એ દૂર નહીં કરે. મને લાગે છે કે કોઈએ અમારે એક લાલજી દેસાઈને પણ કોઈ એવો ઘમંડ રાખવાની જરૂર નથી કે હું જ ખેડૂત નેતા. આ આંદોલનનો તો નિયમ છે ગાય વાળે ગોવાળ, ખેડૂતો માટે લડે લીડર. અને હું માનું છું કે ગામો ગામ એવા અનેક ખેડૂત નેતાઓ, ખેડૂત આગેવાનો, યુવાનો છે અને ખેડૂત અને માલધારીના દીકરા દીકરીઓ જ્યારે નીકળે ને ત્યારે કોઈ એક નેતા ઉપર કોઈએ નિર્ભર રહેવાની જરૂર નથી. એ કોઈ પણ હોય. સુરેન્દ્રસિંહ ઝાલા છે. હું કોણ ગામનો ખેડૂત છું. આજે જ્યારે જે આ વટામણ પાવર ગ્રીડની વટામણ જે લાઈન જઈ રહી છે 765 kVની, જે બાબતે પ્રશાસને જે આજ કોણ ગામના ખેડૂતો પર જે અત્યાચાર કર્યો છે, જે અન્યાય કર્યો છે,
એક ખેડૂત દીઠ 10 પોલીસ વાળા ઉતાર્યા છે અને બધાને અમને અમારી બાપ દાદાની માલિકીની જમીન હતી ત્યાંથી ઢસડી ઉપાડી અને પોલીસ સ્ટેશને લઈ ગયા છે. રાતે 11 12 વાગે અમને છોડવામાં આવ્યા છે. આ ગ્રામ પંચાયતનો ઠરાવ હતો ગ્રામ પંચાયતનો કે આ પંચાયત અમને કોઈ આ જાતનું અમને વળતર માન્ય નથી અને આ જાત કોઈ કામ કરવામાં ન આવે તે છતાં આ કંપનીની તાનાશાહી આ પ્રશાસનની તાનાશાહીથી બળજબરીપૂર્વક અમારા ગામના ખેતરો ઉપર અમારા છાતી ઉપર જે વીજ પોલના થાંભલા ઊભા કરવામાં આવ્યા છે એનો અમે સખત શબ્દોમાં એનો બહિષ્કાર કરીએ છીએ અને આવનારા સમયમાં અમે આને ઉગ્ર આંદોલન જે પણ કરવું પડે એ અમે કરશું અને એના માટે હંમેશા કરતા રહેશું. કોણ ગામમાં અંદાજિત 29 થાંભલા પોલ પસાર થઈ રહ્યા છે. આવા જ ઉદ્દેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટા અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.